કાલોલના ખરસાલિયા રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન છે. ખાડામાં પાણી ભરાતા કાદવ કીચડની સ્થિતિ સર્જાવા પામી છે. રિક્ષા, કાર અને એસટી બસ સહિતના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે દ્વિચક્રીય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. 40થી વધુ ગામોના લોકોની માટે મહત્વપૂર્ણ આ માર્ગ તાત્કાલિક કાયમી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વેજલપુરથી ટુવા થઈ અને ઇન્દોર અમદાવાદ હાઈવેને જોડતો આ માર્ગ 40થી વધુ ગામો માટે મહત્વનો છે. ખરસલિયા રેલવે સ્ટેશન પાસે છેલ્લા 4 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને કારણે વાહન ચાલકો માટે બનાવેલો સર્વિસ રોડ કે જ્યાં મસમોટા ખાડા પડી ગયા છે અને રોજની રોજ મુશ્કેલીઓ વાહન ચાલકો વેઠી રહ્યા છે. ખાડામાં પાણી ભરાતા વાહનોને નુકસાન અને અકસ્માતનો ભય છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત છતાં યોગ્ય સમારકામ નથી થયું. ખાડાથી બચવા માટે વાહન ચાલકો રોંગ સાઇડ પર જતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. એસટી બસ, રિક્ષા અને કાર ચાલકો દ્વારા તાત્કાલિક સર્વિસ રોડનું કાયમી સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. ટુવાથી વેજલપુરને જોડતો માર્ગ છે અને આજુબાજુ 45 ગામડા આવેલા છે. 45 ગામડાના બધું જ પબ્લિક અહીંયાથી ટ્રાવેલિંગ કરે છે અને અમારે કોઈને દવાખાને પણ જવું હોય તો ગોધરા અમારો આ જ રોડ છે, બીજો કોઈ રોડ નથી. અને કમસે કમ આ 5-6 વર્ષથી રોડ અહીંયા બંધ જ છે કે કોઈ કામ નહીં ચાલતું. સર્વિસ રોડ અમારો કમ્પ્લીટ નથી, પ્લસ કે ખાડા પડી ગયેલા છે અહીંયા ગાડી. પછી બીજું કે પાવાગઢ જનાર જે પબ્લિક છે અમદાવાદ સૌરાષ્ટ્રનું, એ પબ્લિક અહીંયાથી જ જાય છે પાવાગઢ માટે. અને આજે ઓછામાં ઓછી 50થી 60 બાઇક નીકળેલી. એ બાઇકવાળા શું કરે છે, ખાડામાં પછડાય છે અને લગભગ કોઈ ટાઈમ તો અંજાતો નથી, પણ 2 વાર અહીંયા એક્સિડન્ટ પણ થયેલા અને 2 જણનું હેમરેજ થઈને મોત પણ થયેલું છે. ટુવાથી વેજલપુર રોડ બહુ ખરાબ છે અને બાયપાસ બ્રિજની બાજુમાં બહુ ખાડા પડી ગયા છે. તો અમારે રોજે આવવાનું, છોકરા મૂકવાનું તો તકલીફ પડે છે. મુસાફરને તકલીફ પડે ને, સીટમાંથી પડી જાય એવી પોઝિશન છે. નુકસાન તો થાય ને સાહેબ, કમાણ છટકી જાય એવું રોડ રસ્તો બનાવે એમ. કાલોલ તાલુકાના વેજલપુરથી ટુવાને જોડતો જે આંતરિક માર્ગ છે, આંતરિક માર્ગ પર આવેલ જે ખરસડિયા રેલવે સ્ટેશન છે, ત્યાં ઓવરબ્રિજનો નિર્માણનો કાર્ય છેલ્લા 4 વર્ષથી ગોકળ ગતિએ ચાલતો હોવાના સ્થાનિકો જણાવી રહ્યા છે. અને આ ઓવરબ્રિજના કામગીરીને લઈ બ્રિજના બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સર્વિસ રોડનો જે સમારકામ છે તે કરવામાં નહીં આવતા આ જે સર્વિસ રોડ પર 3 ફૂટ જેટલા મસમોટા ખાડા પડ્યા છે. અને આ મસમોટા ખાડામાંથી જે વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખરસાલિયા પાસે આવેલ જે ઓવરબ્રિજનો છે અને ઓવરબ્રિજના બાજુમાં આવેલ જે સર્વિસ રોડ છે, ત્યાં એક પેસેન્જર જે રિક્ષા છે એ મસમોટા ખાડામાં ખાબકી છે અને એમાં જે સવાર જે મુસાફરો છે તેમાં પણ ભારે ભય જોવા મળી રહ્યો છે. હાલ આ જે રિક્ષા ચાલક છે તેઓ સાથે જ વાત કરીશું, પૂછીશું કે આ કેટલા દિવસથી આ મસમોટા ખાડા પડ્યા છે અને તેમને અવર જવર માટે કેવી તકલીફ પડી રહી છે. આ 3 વર્ષથી આવી રીતના ચાલી રહ્યું છે. કોઈ કોન્ટ્રાક્ટરીની બેદરકારી છે, કોઈ ધ્યાન આપતા નથી. અહીંયા આગળ અહીં હાજરમાં હોય તો અમે કહેવા રજૂઆત કરવા જઈએ, પણ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. જે અત્યારે આપ ક્યાંથી કઈ જાઓ છો અને આ રિક્ષા કઈ રીતે ખાબકી જન કેવું થયું? મેલોલથી વેજલપુર તરફ જઈ રહ્યો છું અને ખાડો એટલો મોટો છે, અત્યારે 3 ફૂટનો ખાડો છે. એની અંદર ગાડી મારી આગળનું વ્હીલ ઉતરી ગયું છે. અત્યારે પલટી ખાઈ જાય એવી પોઝિશન હતી. અત્યારે પેસેન્જર બી મારા ગભરાઈ ગયા. શું માંગણી છે, શું થવું જોઈએ? આ વ્યવસ્થિત એના ખાડા પૂરણ થવું જોઈએ. જે હતા રિક્ષા ચાલક અને સ્થાનિકો જે વાહન ચાલકો છે તેઓ જણાવી રહ્યા છે કે આ જે ઓવરબ્રિજનું કામ કરતા જે કોન્ટ્રાક્ટર છે તેને અનેકવાર આ જે મસમોટા ખાડા છે તેનું સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી આ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કે સંલગ્ન વિભાગ દ્વારા એને કોઈ કામગીરી કરવામાં નહીં આવતા એના અવર જવર કરતા જે રહદારીઓ છે તેમજ આજુબાજુના જે સ્થાનિકો છે તેમાં ભારે રોષ જોવા મળે છે. ત્યારે વહેલી તકે આ જે સર્વિસ રોડ છે તેનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી હાલ અહીંથી અવર જવર કરતા જે રહદારીઓ છે, નાના મોટા ચાલકો છે, તે ઉગ્ર માંગ કરતા જોવા મળી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ, પંચમહાલ.